આ સમય દરમિયાન શ્રી રામકૃષ્ણે સંસારી વ્યવહારો કેમ પાળવા તેનાથી માંડીને પૂજા, જપ, ધ્યાન, સમાધિ અને બ્રહ્મજ્ઞાન સુધીની કેળવણી માતાજીને આપી હતી. આ બધી તત્વજ્ઞાનની વાતો સાંભળી માતાજીના મનમાં માનવ જીવનના કર્તવ્યને હેતુ વિશે ખૂબ સ્પષ્ટ ધારણા થઈ ગઈ હતી. શ્રી રામકૃષ્ણએ એક દિવસ તેમને કહ્યું હતું, જેમ ચાંદા મામા સૌના મામા છે તેમ ઈશ્વર પણ સૌનો છે અને એને ભજવાનો મનુષ્ય માત્રને સરખો હક છે. જો એને આરાધો તો જરૂર એના દર્શન તમે પણ પ્રત્યક્ષ કરી શકશો. તેઓ ફક્ત ઉપદેશ આપીને બેસી ન રહેતા, પરંતુ એમની સૂચનાઓનો અમલ માતાજીના રોજિંદા જીવનમાં બરાબર થાય છે કે નહીં તેની પણ તપાસ રાખતા. આખો દિવસ માતાજી નોબતખાનામાં રહી સાંસારિક કાર્યો કરતા, પણ રાત્રે શ્રી રામકૃષ્ણના ઓરડામાં તેમની જ પથારીમાં સૂવાની અનુમતિ તેમને મળી હતી. એ સમયે જ એમની પરીક્ષા કરવા માટે એક દિવસ શ્રી રામકૃષ્ણે પૂછ્યું, તમે શું મને સંસારને માર્ગે ખેંચી જવા માટે આવ્યા છો? જરા પણ અચકાયા વિના માતાજી બોલ્યા, ના રે ભાઈ, હું શા માટે તમને સંસારને માર્ગે ખેંચી જાઉં? હું તો તમને ઇષ્ટ માર્ગે સહાય કરવા માટે જ આવી છું. માતાજીએ પણ એક દિવસ એમના પગ દબાવતા દબાવતા પૂછી લીધું, તમે મને તમારી શું કહીને જાણો છો? શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યો, જે માતા સામે મંદિરમાં વિરાજે છે તે જ માતાએ આ દેહને જન્મ આપ્યો છે અને અત્યારે નોબતખાનાની ઓરડીમાં વસે છે, અને એ જ માતા અત્યારે મારા પગ દાબી રહી છે. ખરેખર હું તમને સાક્ષાત આનંદમય જગદંબા તરીકે જાણું છું. વાચક હવે વિચાર કરો કે આપણે કેવા આત્માઓની દેવી લીલાનું વર્ણન કરવા બેઠા છીએ. કામ વાસના રહિત અને માનવીય શારીરિક સંબંધહીન આ અપાર્થિવ પ્રેમ લીલાને સમજવી હોય તો થોડા વખત માટે આપણે પણ મનને પવિત્ર બનાવી આત્મસ્થ થવું પડશે. માતાજી રોજ શ્રી રામકૃષ્ણના ઓરડામાં જ સૂવા જતા, છતાં એમનું કંઈ સાધારણ દાંપત્ય જીવન ન હતું. શ્રી રામકૃષ્ણ અને માતાજી પૂર્ણ યુવાવસ્થામાં અત્યારે આત્મકસોટી કરવા માટે અથવા જનસમાજને શિક્ષણ આપવા માટે જે લીલા વિલાસમાં પ્રવૃત્ત થયા હતા તેની પાસે અગ્નિ પરીક્ષા પણ તુચ્છ હતી. દેહ ભાનથી પર થઈને શ્રી રામકૃષ્ણ ત્યારે આખી રાત સમાધિમાં વિતાવતા. એક વખત રાત્રે સમાધિ ઉતર્યા પછી પાસે જ સૂતેલા માતાજીના શ્રીઅંગ તરફ નજર નાખી એમણે મનને ઉદ્દેશીને કહ્યું, અરે મન, આનું નામ જ સ્ત્રી શરીર. દુનિયા આ શરીરને જ અત્યંત પ્રિય ગણે છે ને ભોગ કરવા માટે હંમેશા આકર્ષાય છે, પરંતુ આમાં આસક્ત થવાથી જીવ દેહમાં જ બંધાઈ રહે છે ને સચ્ચિદાનંદ ઈશ્વરનો સાક્ષાત્કાર પામી શકતો નથી. હે મન, તને આ બધું જોઈએ છે કે ઈશ્વર જોઈએ છે? એ તું મને જરાય કપટ વગર કહી દે. જો તને પહેલી વસ્તુ જોઈતી હોય તો એ અહીં જ પડી છે, સ્વીકાર કર. આવી આત્મપરીક્ષા કરતા જાણે કે એના જવાબમાં હોય એમ એમનું વિશુદ્ધ મન તરત જ ઉર્ધ્વ ગતિએ ચડી જઈને ગંભીર સમાધિમાં લીન થઈ ગયું ને આખી રાત સાધારણ ભૂમિ પર ન જ ઉતર્યું. બીજે દિવસે ઘણા વખત સુધી ઈશ્વરનું નામ લેવાથી એમને શરીરનું ભાન આવ્યું.